કરો મણિલાલ? તું ભાઈ તમે આવો આવો આવો. શું કરો? આ શેતર જવું તું ભાઈ. ખેતર જવું છે? ઓવા ત્યાં ધાડીઓ બાજુ હરખો કરો તો પાણી વાળા રાતી પાહું. તો ભૂયે ખેતર જ આવ્યો તો હું કોઈ ખેતર જઈને ઓટો મારતા આવું. તો લે હાડો કઈ આ તમાકુ બમાકુ ચીવી થઈ ગયા જોતા આવું કે? લે હાડો તો મારે આબુ જ છે શેતર જ આબુ છે ને? વો કોઈ બાઈક લાવ કે એકદમ હેડી. ના હેડતા જ જવાનું છે. લે હાડો તો વાતો કરો મજા ના, આવે. ના. હાલો. કપાતો ને પૂરો. હા ચપટાભાઈ આહા બ્રે શું કરો હો? આ પૂળો વાઢું. લે હેળો શેતર નહીં જાઉં? જઈએ હું એટલો પૂળો વાઢ દઉં ને. લે હેળો કે ભાઈ તો આઈન વાત. મારે આબુ હે યાર. આ પણ ભેંસો નાખવા થાય યાર બપોરે. આ હેળો પાલો ખટકો રાખો ખટકો. હાવ લે હાવ. આઈને તો નાખ્યું. હું આવું. હા આ રાયડો આપણો જોયો. રાયો તો આવો જબરજસ્ત જોરદાર થયો. નહીં, ચો ફૂલે આવી ગયો જોજો. જબ્બર આયો જોજો ખાલી ફૂલ. તો કોઈ જાજી મહેનત ખરી. અમૂડી મહેનત. આ વાયો પાયો ખાતર નાખ્યું વાઢવાનું ને લેવાનું. વાત સાચી. હા આપણા તોલે તમે ના આવો છે તેમ તમે શું કર્યું કયો? અરે ના અમાર તો જો આગું હો. આ રે જુઓ. તો તમે પાછી હું તમાકુ તમાકુ આવી છે. તમાકુ તો બૈડા તૂટી જાય કેળો રહી જાય પેલા ભાજપ તમાકુ તો ભૂલે ચૂકે ના હોય. અલ્યા મહિલા ટૂંટ્યું નહીં હે ગયું. ઊંટિયાના સર તો સહો ભાઈ હા સન અલ્યા જેટલી મજૂરી કરીએ મી તો તમાકુ. પણ 10-100 ઘેર પડ્યા રહો વાતો કરો મોટી મોટી તો ખેતરમાં જ મરતા હોય તો આ ખેતરમાં આવ્યો તો હું એ માટે જોવા તો આવ્યો હું જોવા આજ મહિને આ લાગો હા ટૂંટી આવી ગયું જોયું તમાકુ બગાડવા ફાડે નું બુડો વાત સાચી હો મણીલાલ. તાણી એના કે અમારી જેવી ખેતીમાં ધોન રાખો રાયડા જેવું વાવો તો કોઈ ચિંતા જ નહીં વગર મહેનતે થઈ જાય. પણ તમાકુ ટૂંટ્યું આવ્યું હોય તમે એક કામ કરશો દવાના પંપ ભરીને છોડ નાખશો મજૂરી આલ દે હું જે થાય. મારે ભાઈ કોઈ નવરે નહીં કરવું જ કરું ને કોઈ નહીં કોઈ હું તમારા વાડે થોડો નવરો બેસી રહ્યું એટલે નવરા બેહવાની વાત નહીં. પણ કહેતા હોય તો પંપ આલું પંપ આવજો કશો વાંધો પંપ લઈ નહીં. જજો તો ચાર્જિંગ કરી આલે પણ હું કોમ નહીં આવું. એવું તાણ મારે ઘણું કામ છે ભાઈ કોઈ ખેતરમાં કોઈ નહીં નવરો તમારા વાડે. તો મને પંપ આલજો તમે તાર હું દવા સોટી દો આ ટૂંટ્યું હા એ તો આવ્યું. હોતું દવા છોડી દો બપોર ચેડ તે વળી સુધરી જાય નકર કોઈ લે હો નહીં બોલ્યો એવું હશે ને બોલ્યો ભરી રહ્યા. પણ એવું હશે ને તો એક મજૂર કરી નાખો. હા તો બરોબર ચાલે ચાલે ને? ચાલે ચાલે યાર અત્યારે આટલી ઉંમરે યાર પંપ ઉભરતો કરતો આપણું રાયડું તું આપણું રાયડું તું ત્યાં નહીં રાયડો તમારે હારો પણ તમારે કોઈ મેલો આવ્યું લાગે. કોઈ આવે નહીં હારો વખાણ કરો હારો. હારા લો આ જુઓ આ જુઓ કેટલી વળગી જુઓ. એ ઓલે ભાઈ મારે હારું ફળી દે તો સોટું પૈસો લો તમે ચેના ખેતી કરો લો તમે કેટલી દેખરેખ રાખો તો નહીં આવે મેલો. પણ એક કામ કરો હોજુ તમે દવા સોટો હું ફળી દે સોટી દઉં ચાલો આમ તો આપણે બેનું કામ થઈ જાય જોર પોલીસ જોર એકલો ના છોડતા અંદર રશિયા નાખજો. રશિયાન થોડી એવું કોઈ દવા આવે તો ભેળવી છે ભેળવી જ પડે. ફળ દે જતો રે કે ના દવા ના ભેળવતા ચમ દવા ના ભેળવાય. એવું કહું ઓવ હા હાડો ફળી દે ના પ્લીઝ રશિયા તો સોટ શું કે હા એ બે કરી નાખજો. નટુભાઈ શેતીમ તો બરોબર છે આલુ ના આલુ ઉપર વાળાના હાથ છે પણ આપણો બાપો ધણિયા મહારાજ ગોગા મહારાજ આપણા હાથે રહીને એટલે બધું હવળું જ છે. વાત સાચી આટલું આ મંદિર હા. બનાવ્યું છે ને તે આ ક્ષેત્ર આવી ને તો દર્શન કરવા થાય ને સાચી વાત સોચો ને છે. તે એકમ બેહવાય થાય. જય બાપા ધણી લાજ રાખજે બાપા ના શેતીમાં હવળા વકડા કરી આવજે. મારે જવું છે ઓટો મારી રાયડા નો આવું તે શેતર બેતર ચોફેર જોવું કે ઘડી બેહવું નહીં તમે. ના યાર કોમ બહુ છે પણ હોતું પછી ના વાળા દાડો શિયાળા દાડો ફરડે જતો રહ્યા એવું છે એમ? એટલે બેહો તા ને તમે. હા પણ તમે ભૂલતા નહીં હા નક્કી પેલું નક્કી પંપ નું હા તો હું અત્યારે ઘેર જઈને પંપ ચાર્જિંગ માં મેળ દઉં. મૂકી દેજો. હા હા હાલ કોમ છે હું હાલ શેતર દઉં. હા દાડીઓ તો એવો ખોળ્યો હે ને. જબર તૂટે જ જબર ના. બનાવ્યો જબર બનાવ્યો હે. અને બીજી વાત આપણે પેલા રણુદા જે હતા કેવી મજા આવી અરે મજા આવી જીધી જબર નથી મજા આવી. જબર મજા આવી દી. અને પાછું પેલું ગીત ચડાવ્યું જીવ પેલું રણુદા હા ખોટો પડ્યો હું હા ચડાવજો દુનિયાના સામે ચડાવજો હાવ ખોટો પડ્યો. એક વાત કેપ્ટા ભાઈ ગાવું પડશે એની. ગાવું પડશે રણુધા વળા બાપા કલે જહાની ગો લીલી દજાયું માથે બોલે જીણામો હે રણુધા વાળો બાપા છે ને ગાયો ને ગાયા, તમે ગાયા. ભાગે રણુજે મનડો મૂલ્યો એ માર ગાવા નહીં તાણે પણ આપણો રાયડો આર્યો જુઓ આપણો રાયડો હ તમારે રાયડો હારો જોયો હે વા હા બુરા ભાઈ રાયડો જબ્બર બનાવ્યો પેલા મણીલાલે રાયડો કર્યો હ
અલ્યા મારા આપણા વાત આવું ના આવે તો ચો ભોથે ઓન જોજો આ ફઈન્ટો કેટલો જાડો થયો હે તાથી આ વાત આવે લે કોઈના કાશું ને આવો મણો તા ખાલી વાટો આવ્યો કોમ ફરકી હે ફરકીન શેકડીએ ના આવે આ તો ભૂરભાઈ નો રાયડો હ હા હજો ખબર આ ભૂરો એટલો ઊંચો રાયડો એટલો ઊંચો તાણે તણ આપણે મંદિરે જતા બો દર્શન કરવા લેહળો તા આપણા બાપા હે ને વો તાવન કેટલા સુધી લઈ જાઓ ઓમ થઈને ઓમ પેરણ મંદિરે જતા રહીએ લેહળો કે બેઠો જોવાય નમરો નટુ હે બાપા દર્શન કરો પેલા દર્શન કરી લ્યો પાછા નટુ ની ઉડાડીએ એ મારા મહારાજ એ હવનું હારું કરજે શરૂઆત બાપા મારા હી કરજે વાહ હવે તો નહીં અમારાથી નહીં કરવા દે હું કરવા પણ ગતું એ નહીં ને દર્શન કર લો દર્શન કરે અમે તો કરે હા કેતો તો એક તો નમરો બેઠો જોય મંદિરે નવરો બેઠો નહીં તમે પેલા શેઠા ફરતા હતા તેમનું હું એક વાપરતો તો બેઠો અમે તું કોનર જો જોય હે હું અભડી કો મન પેલા હું આપડી નટુ લાડો હળિયો થઈ ગયો હા તે થયો હોય તો થયો જ કીએ ને ઈમાં તો બીજું કેમણ આવે કોકનો રાયડો તમારો જુઓ કે ભલા અમાર તો હમુર તો ના થતો આમાં તો મોટા મોટા ફાઈન્ટા છે હા ભુરાન તો આવા નવા દાડા પર ફાલ ચોટલો નાખ્યો હ તું તો ફાલે નાખ્યો ને ઊભું હેડ્યું ચાકરી કરવી પડે બિયારણ લાવવું પડે હારું એટલે વાત સાચી પૈસા ખર્ચવા પડે તાણા થાય એમ નહીં થતું પેલા ફીસમાં ગાઢવા તે હું વાચાન પેલું બૈરું ગાળ દે હે ને તે ફીસમાં ગાઢવા હોય શાક લેવા તો આપણે આજે હું શાક કરશું આલી તાર જે કરવું હોય કર કી પાછા કઢી બનાવી દે ને ખાઈ લે કઢી બનાવી પૈસા બચાવશી અરે અલ્યા 2 રૂપિયા વાળી ઠેલી લાવશે પેલો પોપટો ખાટો બૈડ અને એની કઢી પીસીને હુઈ જા પાછો આ તો જબ્બર ખાવાની મજા આવી હું ધૂળી અલ્યા જો થોડું બચાવશું ને તો જીવનમાં આગળ કોમ આવશે બરોબર ભલા એ તો મને દેખાય છે કે રાયડો તો સારું નહીં મારું હા હળિયા થઈ ગયું હળીએ થઈ ગયું હા સાચું ઓટી બોલો હા ઓટી જેવું થઈ ગયું પણ અમુક કોક સુધારવું હોય તો પૂરા કોક કે તો ખરો હું તારા આવો થયો કોક કોઈ ખાતર બાતર સારું નાખ્યું તું હું એક થેલી નાખી દો ખાતર ના આમ જો બાર આવે એવો ખાતર તો ચો મલ જ છે અરે લે હાલો લઈ આલું કેટલા થેલી જોવો કોણ મારે તો અડધી ઠેલી ચાલે એટલા કર્યું અડધી ઠેલી આવા એક વીઘા અડધી ઠેલી ચાલે લે એક વાટકો ના આવે તમે તો એવું નહીં થઈ ગયું એક વાટકો આવે અલ્યા પેલી વખત મેં પોણી પાવાનું હતું ને રાયડા હા. હા એટલે મેં ફોન કર્યો હા પેલા ઓપરેટરને હા. હું પોણી વળ છે હું એના મોય કોઈ ખાતર નાખવું પડશે કે તમે ખાતર નાખી દેજો તે એક વાટકો લઈને આવ્યા હતા તે હું લાવ્યો તો આટલું ખાતર લાવ્યો ચાલે લે એટલું અને જે હણી એમ થાય ને એવા ખોબો આમ ભરીને મૂકી દેવાનું તું આટલી કઢી ખાઈને આટલો લોટલો ખાઈને હુઈ જઈ ચાલશે એ બે રોટલા ખાઈ હી બે રોટલા જેવું ને વાટકો ભરીને કરી જુઓ ખેપટાભાઈ ની વાત સાચી હે ભાઈ આપણે જીમ ખોરાક જોવો ને એવો હિમય આ પાકને ભાઈ ખોરાક જોવો આપણે ચાકરી કરવી પડે તાણા આપણે 2-25 રૂપિયા હાલતો જાય પાક વાત સાચી આપણા ખેતીમાં આટલો બધો અનુભવ હોય નહીં પાછા હું કઈ ખબર પૈસા હોય તો આપણા બચાવ મારે પાસે એક જ થાય લે કાકા શીખડી હવે જીવતા હારું ના ખવડાવ્યું હોય પછી મરી જાય ચેડી કે હા બાર લે. દાડા ખીચડી મેલજી શીરો મેલજી નેવો. મગ મેલજી નહીં મેં નેવો લે નેવો. કે ખા કાકડા. ચોકનથી ખાય તોય ખાય જીવતા ખવડાય નહીં ના જીવતા દાદા માર્યું હે અલ્યા આ તો થોડા પૈસા બચાવ્યા હોય તો આપણે પાછા પેઢી છોકરાને મજરા આવું ધૂળી પાછળ તો આશ્રમમાં મેકવા જાહે ગયડા થાય એટલે તમને ખેપટા લે હાલો આપણે હવે જી ઓ વાયથી નટુથી હેડો આવે આપણા જવું હા હા પાણી અલે બેહો ઘડી તું પૈસા નવરો. બચાવે જા હા પૈસા બચાવે જા પૈસા બચાવ પછી કહો છેલ્લે છોકરો આશ્રમમાં મેકવા આવશે તન બચાય જો અહીંથી અલી હા ભૂરાભાઈ બોલો બોલો તમારા જોડે જ આવતો હતો યાર બોલો હું કોમ પડ્યું કોમ તો જબરજસ્ત છે યાર આપણું કોમ રોજ દો ધંધો આપણો તમને ખબર તો હે યાર એ વાત સાચી દલાલીનો ધંધો તો બહુ મોટો છે હા મને વાત મળી હતી ખેતર વેચવાનો ઓહો હમ? વિચાર કર્યો હવે આ રાયડો આટલો રહેલો ને પછી ખેતર વેકવું હોય ગ્રાહક તો હોય યાર જબરજસ્ત એવું હા પૈસા કેટલા હાલશે આપણે? ભાવ તમને વ્યવસ્થિત ભાવ લવરાવો
બોલો, હા? કેટલો આવશે? શું ભાવ ચાલે તમારો અત્યારે હોય? અમાર તો સમોસા 5-6 લાખ રૂપિયા ચાલે. ના ના ચતુરભાઈ યાર આવું કરવાનું. અલે યાર મારો રોજનો ધંધો મને 10 ખબર લાખ છે. રૂપિયા વીઘા ચાલે. હા? કારણ કે એટલા બધા અમાર નહીં. એ તો રોડ ટચી યાર. રોડ વાયકાથી નીકળવાનો છે પણ એ તો 2-5 વર્ષમાં. નેકળ પણ હાલ તો 5-6 લાખ રૂપિયા ચાલે હે, બોલો. અને ચેટલી તમારી જમીન કહેજો મને. મારો 4 વીઘા. 4 વીઘા? 4 વીઘા હાલ દો. પછી જો આખું સીઝન તમે મથામ મરી દો તો 4 વીઘામાંથી કેટલા હજાર ભાડો કહેજો? બોલાય પડી ગયા. કેટલા ભાડો કયો? 50,000. 50,000 ભાડો ને 4 વીઘાના 5 લાખ રૂપિયા વીઘા લવરાવું તમારે તો 20 લાખ રૂપિયા આવશે, બરાબર? અને 20 લાખ રૂપિયા તમે મેલ દેહો બેંકમાં તો મહિના 20,000 રૂપિયા વ્યાજ આવશે. ઓહો મહિને તાણ તો 12 મહિના થયા. 20 ગુણ્યા 12 કેટલા થઈ? 2,40,000. ઓહો 2,40,000 કો. બોલો. આપણે કમાવા જવા ખેતરમાં પગ મૂકવાનો જ નહીં. આમ મુદ્દો બધો ધંધો કરવાનો જ નહીં. એ જ કરવું હતા આખી આપણે તો. જિંદગી તમે મજૂરી કર્યા મરી ગયા તો હવે હેતર શું કરશો તમે? વાત હા? સાચી. ગળા બોધીને જાઓ ના તો હવે આ ઉંમર થાય 50, 55, 60 વર્ષ થવા થયો. હારું હા? કોમ તો નહીં થતો. મારો છોકરો એકે આવતા નહીં મથવા. હું વાઈ વાઈ મરી જાઉં હું. તો પછી તાણ કેળોના તો કટકા થઈ ગયા હું. તાણ પણ હવે એવું કરવું નહીં. ચતુરભાઈ તમે વાત તો સાચી કીધી પણ આમ ફટકારી મારવા હું હવે. બસ તો તાર તૈયાર થઈ જાઓ. આટલી મેં સીઝન ખાલી રાયડો લઈ દેવા દો હા. પછી વીકી મારી. કશો વાંધો નહીં, ઘેર પૂછી જુઓ હું કહીએ ને આમી સમજાવ્યું ને એટલા સમજાવજો વજવેણ ને. ના, ના, બરાબર? કશો વાંધો નહીં. એમ હારું. કરીને કોઈક ગોઠવો. હારું. હા ના આ આપણે મજૂરી 5 લાખમાં વીઘા 5 લાખમાં ગોઠવી દેજો. તમને તો હું થોડું સમજોય. હા એ તો વાંધો નહીં પણ એવું કરો તાન, હં? હારું થોડો. વિચાર કરો. હા હા. ચતુરભાઈ મને ફોન કરવા દે તો બોલાવી જ દઉં. હલો બોલો બોલો બુરાભાઈ. ચતુરભાઈ કેટલા આ તમે કોઈ સમાચાર આલે નહીં યાર. સમાચાર જ છે આ એના માટે જ તમે ફોન કર્યો. એવું એ? ઓહ આઈ જો તમે હોય કે તો હું ગામમાં જ છું, હાલ જ આવું. આ જલ્દી આવો. કશો વાંધો નહીં, પાર્ટી બોલાવી દઉં હા બોલાવી દો. હાલ જ. હાલ જ હાલ જ. હારું હેડો તાર. હેતર બેઠા હો? ઓ હવે શેતર શું એ શેઠા હારું. ઉપર આપડે. ઓકે હારું હેડો તાર. એ હારું. એ હા હા લો હવે આ શેતરનો કટલો પટી જાય ને તો પેલા મહારાજને એક શ્રીફળ કરી દઉં અને શ્રીફળ કરીને એ મહારાજ સારું કરજો અને પછી એક ગાડી લાવું ને ગાડી લાવીને તો ફરવા જવું રણુજા. લેજો ખટકો રાખો, પૂછતે પેલો હેતરમાં જ બેઠો. એવું? હાઉ. ચતુરભાઈ તમાકુ બમાકુ સારી થઈ યાર, રાયડો બાયડો. એ બધું સારું હો, વાત સાચી છે તમારી. હા પણ હું શું કહું, બોલો. દલાલીનું કોક કરજો આપણું. હા હા તમારું થઈ જશે. સસ્તા ભાવે કરાવી દઉં. હા તમારું સેટિંગ થઈ જશે, તમને મળી જશે. બસ તો એનું કરો. પણ તો તમે કોઈ બોલતા નહીં, હું બારોબાર બધું કૂટી લઈએ. કશો તમારી વાંધો રીતે તમારે જે વાત કરવાની હોય એ ભાઈ કરજો. કશું વાંધો નહીં. ખટકો રાખો હેડો. હા ચેલા વીઘા હા? ક્યાં આવશી લ્યા દેખાતા ને એ પેલું ધોળા કલરનું શર્ટ વાળું કોક દેખાય છે. એ વળે 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 હે ચતુરભાઈ શું કરો? આ તમારી વાત જોતો તો. નેચાઓ. આ આવ્યો. હા જોજો વાગના. આ હાથી ઉતરો યાર, વાગી જાય. હા હા બેહો બેહો બેહો. ભાઈ લાયો શું? લાયા ઓહ, જમીન લેવા વાળા. પૈસા જ દેખાતા નહીં ભાન. એ પૈસા લઈને હાલ ના આવું, તમે પેલા વાત કરો બધી. બોલો ભાઈ આ બધી આપણી જમીન છે વેચવાની છે. ચેલા વીઘા હા? બેહો બધી હાલ દેવાની છે? બધી હાલ દેવાની છે. તમારા ભવાની હશે ને ગાત. મારા ભાઈ ભાઈ પેલા પૂછી મારા લેજો. નોમ જ છે પણ બધો નહીં. ખાલી યોન એક સહી કરાવવાની છે યોન નોમ હતી. ભાઈ સંયમ ડખા નહીં કરે ને આગળ જતા? કોઈ ડખા નહીં, બધી મારી જવાબદારી તમે તાર. બરોબર. અને ભાવ તાલમાં બોલો. ભાવ તાલ ભાઈ આપણે 5 લાખ નતા કીધા. થોડું સમજીને કરાવો કે યાર. હવે યાર આટલા રોડ ટચ હોય તો કોઈ કરીએ. આ પાવું અંદર વાળું હોય, હા. અંદર નું હોય. અંદર જમીન હારી. આ જમીને પેલી વી થોડી હા ફીકી સારું જમીન. હેળો વાયદો નહીં હો પણ હાટ. ના બધા રોકડા. સ્ટેપ હા. થઈ જાય એટલે પૈસા બરોબર સહી આ બધું થઈ જાય. બોનું આવવું પડશે. હા બોનું મળી જશે તમને. બોનું આલી દેવું તમને. બરોબર. બરોબર આપણે એકવાર ઓટો મારી દઈએ જમીનનો.
તો નજર ઓટો કરી દઈએ થોડું. લે હાલો અને તમે ઘેર કીધું તું પૂછવાનું પૂછી લીધું હોય ને? હા પછી હા, આગળ હા, પાછળ બધો તો ડખા ના દિલે ઘેર પૂછી લેજો. બધો મેં પૂછી જ લીધું હો, તમે ચિંતા કોઈ કરશો જ નહીં હીરી. એવું એમ? ઓહો, ચિંતા હીરી મેલી જ દો. અને આ અત્યારે જે વાયો રાયડો એના સુધી હાલ દેવાનું હોય ને. ના રાયડો તો બધો હું ના, લઈ એટલે લઉં. સીઝન ઈવન પૂરી થઈ જાય. આ આટલી કશો હોય ને season સીઝન યાર પૂરી થઈ જાય પટાવા દો. પછી મને આલજો તમે. દરેક વાર આપણે ઓટો મારી દઈએ ખાલી. લે હાલો તા. જોઈ લેડો નજર લેડો ઓટો કરી ચતુરભાઈ. દેવો સારું. આવ લેડો. પૈસાનું કામકાજ કેવું છે હવે? એટલે જે પૈસો તો રેડી કેવું પડતું છે પૈસા યા પૈસા દખત જમીન ને તાણ. નટુભાઈ હા આ જોઈને એના પર તો મને એક ખબર પડે કે ભાઈના પર કદી વિશ્વાસ હોળાય ના. તમે મંડ્યા તા મારો ભાઈ ભૂરો અલ્યા, ભાઈ આપણો શું ખબર આ માં ચડ્યો ભાઈ આવું કશે દગો કશે આપણને તો થોડી ખબર હતી યાર. આજ હોજે ઘેર જઈને ઘેર આબા દો તોડી ના નાખું તો મણીલાલનું નામ બદલી નાખવું. મારો ભાઈ ભૂરો કરે એ ખરું મારો ભૂરો કરે હા. ભૂરાએ તો હું છોકરો રોટલો ખાવે એવું નહીં રાખ્યું. કર્યું જ કે આ બાપ દાદો એક કટકો હતો એના પર અવસર ધંધા બધું એના પર હેઠતું હતું. અવસર પ્રસંગ આ સોડીઓ પહેણાવા આવી છોકરા પહેણાવા એ એના પર કાઢવાનું હતું. ના ભૂરિયાએ વેચી મારી ચિયા ટાઈમે આ ધંધા કર્યા એ જ ખબર ના પડી. પૂછ્યું નહીં સાંભળતું ભાઈ એ કેવું તો પડે કે ચો ભાઈ કેવાય આવ્યો શું કરે હવે? આ ખાવા હતું ખાવાનું વાળું રઝળ તું કરી નાખ્યો આમ રોજો ધન આમ ગળો ઉતરતો નહીં એવું આ ભૂરિયાએ કરીને લીધું. હવે આપણે તો ખબર આપલા ગોડા તો હું સીધા સમજાઈશું અમુક એ વળી આપણો નાઈન બાથે પડી છે. આપણા બાપ દાદોની એક નિશાની હતી આપણે એક હાચવી ના કેવું કરવાનું. પણ હતી ભૂસી નાખી ના મને ચિયા ટાઈમે આ સહીઓ કરાવી ચિયા ટાઈમે કાગળિયો કરે ચિયા ટાઈમે મને પૈસા ગણી લીધા ને એ જ ખબર નહીં. આ તો મારા જોડી આવ્યો મને કે ભાઈ અંગૂઠો કરજો કોમ સકી મને ખબર નહીં ચિયા ટાઈમે મને સહી મારી કરાવી એ જ ખબર નહીં હું કાગળિયો લઈને આવ્યો તો એ. પણ એક ખબર હારું કોઈક વેરા ભરાવાનું કોઈક લઈને આવ્યો તો કે હવે સહી કરી દે એટલું કોઈક કીધું તું. એવું કઈ જાજો મેં કાગળિયો વાંચો નહીં. હાય. ભૂરિયા બાજુ આયો. ભૂરિયા વેચે મારું ખેતર ભાઈ તો મારો ભાઈ બધું વેચે મારું ભાઈ ના રાખ્યું. મારા મહારાજને જેટલા ભગવાને મારી જમીન લઈ લીધી. મારા બાપને જેટલું ભેગું કર્યું હતું કે મારા 4 દીકરા આગળ આવે મારા મણીલાલ જોડી કોઈ નહીં રહ્યો મારા નટુભાઈ જોડી કોઈ નહીં રહ્યો. રોય મેળ નહીં આવે ભાઈ રોય મેળ નહીં આવે પટી ગયું. ઓ ખેપટા ભાઈ આલ્યા આવું તો આપણે તો અમને દ્રાસકો પડ્યો હ હૃદયમાં. આ મારા બાપાએ જેટલું ભેગું કર્યું હતું કે મારા દીકરા આગળ આવે એમ કરીને 18 વીઘા લીધી. પણ એક એવો પાછો મણીલાલ એક પનોથી એવો પાછો ને કે આપણા ચાર ભાઈ હતા ને બરબાદી. એમાં તો 3 ભાઈ તો હાથ જોડે વેચી માર્યા. લીહો તો કરી નાખ્યો સાફ કરી દીધું. કોણ ચોકડી મારી હું કરવા મને તો એવી રેચા જેવો દોડચી વળી પકડી લેતો બચડી અરે નાખું. કોઈ આઈ જાવ, તાણા. અરે પણ મને એવું લાગે. ગળ દે મારું એવું થાય. પણ એ ભુરિયાન મારો એ પનોથી મારો ભેગા થઈને આપણું તો 18 વીઘા ભૂંચી રહ્યો. અને એના છોકરા ગાડીઓ ફેવર છે જલસા કરશે આપણો છોકરો હું રમેગડો રમાડશે. રમેગડો રમાડું કપે ગમે તે રમાડું. આપણો છોકરો કીડી જો અમુ ઈયો છોકરા રે ને હા એટલું મોટું જીસીબી લાવશી ને આપણે અમુ પેલું બજારમાં મળે ને રમેગડું 100 રૂપિયા વાળું. 100 રૂપિયા વાળું હા એ છોકરા લઈને આપણે રમાવા દેવાનું. એટલે આપણી છોકરાની જિંદગી બગાડી ની છોકરાની જિંદગી સુધારી એ વિચારો. અલે વિચાર્યું અમે તો પણ તમે મોટા ઉપાડ લઈ ફરતા હતા. માર ભૂરો પણ મને શું ખબર કે મારી પીઠ પાછળ આરે ઘા કરશે મારો. આ તમારે એકલો જ ચો ઘા કર્યો અમે તો આળું મોટું ખંચે ખાઈ દીધું. આ તો મને તો આખું એ તલવાર હોર્યું હોય ને એવી રીતના તો અણાઈ લઈને આવ્યો એવી રીતના હોર્યો હોય ને તો મને રાધેવાન તો લોહી ના આવે એવું કઈ મૂક્યું. આ જીવતો જ્યારે પૈ જો જીવતો હવે એમ કરો 3 ભાઈઓનું જીવતા જગત શું કર્યું હોય ને એવું કર્યું હોય ને. હવે આપણો મા બાપ હોય ને મા બાપ એ હોવા રાખજો. આપણી મા બાપને આપણે તૈણાઈ સેવા કરવાની. જો આ ભૂરો મા બાપ એને હું છું ને
તો ઘાટાઓ તો આશ્રમમાં મેચ્યા આવશે. આ તો કળિયુગ છે ભાઈ ભાઈનો નહીં થયો. ને હવે પૈસાનો અભિમાન આવી ગયો ને પાછું. ઓવે, પૈસાનો અભિમાન એક નંબર અને એક નંબર એનો થૂચેલ નીકળ્યો. ને એક માના હી ઓને વિચારી જ ના કે હું મારા ભાઈઓ આગળ દગો કરું હાવ. કપાતર કહેવાય, કપાતર આ ભૂજ્યો. બાપા આપણો બાપાને પકડો તો કોક રસ્તો નીકળે. બીજું શું થાય? એ સાહેબ બીજું શું થાય તાણો હતો? ખાવાય રાખ્યું નહીં ના ભૂજ્યાએ. કટકો ખાયું હતું. તોહણું એ કાઢ્યું. કહેવાય, એ આપણો તોબાનું તોહણું કહેવાય. તરી એટલામાં પડ્યા રહીએ ખાઈએ. હું તો બાપાને ગગરી પોત તો કોઈ બાપા ઉદ્ધાર કરું. હવે બીજો તો કોઈ પેલા આવો જ સદબુદ્ધિ નહીં. આલું. હવે મારા જોડે એક જ આઈડિયા. ભૂરા ગમે તે થવું એ કરે એવું કરે, પણ હવે સંગ જોમે કે રંગ જોમે, પણ ખેપતાની એન્ટ્રી થાય ને એટલે ભૂરા નંબુ પડશે. હવે ખરું. રંગ તો જબર જોમ્યા એમ કહો. આ રંગ જેવા જોમ્યા જો મંદિરે ત્રણ ભાઈ જેવા ભેગા થયા છો જે ચોથા ચોથો તો અમને વેચી માર્યા. તમને ત્રણે વેચી માર્યા? ત્રણેને અમને વેચી માર્યા. પાયમાલ કઈ નાખ્યા, પાયમાલ. સોયના ના એમ રાખ્યા. હું કર્યું ખેપતા કે કે આવો કે તેમાં અમારા બાપાએ 18 વીઘા જમીન લઈ આલી હતી. હા. તે મારા 4 છોકરા હંપી રહી. તે હમચીન તો રહેતા હતા. હંપી રહેતા હતા. એક તો કપાતર પાછો નખો દ્યો એક નંબરનો. તે મારી 18 વીઘાની પથારી ફેવરી નાખી શું કરી વેચી મારી? વેચી મારી રાતો તમે રાત. ક્યાં ગયા હતા? 18 વીઘાનો કાળજાનો ગડગો ભૂરિયા બચગારે મારી. હા તો એ બધા વાત તમારા છે. મારી વાત વાપરો, હવે વાપરો પેલા રોશો નહીં તમે. એ વાત તમારા ની પેલા તમારે શું કીધું તું કે અરે 18 વીઘા જમીન હ એમાં ચારોના ભાઈઓના ભાગ પાડો. તમે એવું કહે કે ના અમાર જે ભૂરો કરે બધું મંજૂર હ. અરે આ કળિયુગ છે કળિયુગ. પણ અમારો ભૂરો મોટો, અમે 3 ભાઈ ને એના. બીજા નંબર અમાર નેટો ભાઈ, ત્રીજા નંબર આ, ચોથો નંબર હું. હું તમારા ત્રણો ને કહું અત્યારે કંટ્રોલ લેવા જો કંટ્રોલ લેવા તોય નંબર બદલાઈ જાય 10 મિનિટમાં. આ તો ભાઈ ના બદલાઈ જાય. બદલાઈ જાય. આ કળિયુગ કેવો ઓ પૈસા ફેંકો ને પૈસા એ કે ભલ ભલા તમારો છોકરો તમારો હગો નહીં અત્યારે. આ કળિયુગ છે એવું. હજુ તમને ખબર પડે? તમે એના પર વિશ્વાસ કર્યો. અત્યારે જમાનામાં કોઈના પર વિશ્વાસ ના કરાય. કોઈના કે કોઈના પર નહીં નટુભાઈ. અલ્યા વિશ્વાસ કરીને તો અમુક તો ચૂ થઈને પૂરી ખબર હે હા કે અમે ભાજ્ય લાવતા હબ્બા માટે. અને અમે આમાં ભાજ્યા થવાનું. અમાર ભાજ્ય થવાનું. હવે એ નસીબમાં લખવાનું તમારું. અમુક તો અમુક જમીન વેચાઈ છે. અમુક શું કરીએ કહો સુરભાઈ? જમીન તો વેચવાની તો ભલે વેચવાની. ઓહો. હા હળે જઈ જમીન તો હટા ગોગો વેચવાનો ગોગો મંદિર વેચાઈ ગયો. જમીન તો મૂવી વેકવાની, જમીનનો વારતો નહીં. પણ આપણો બાપો ધણી મહારાજ ભેળવા જ વેકાઈ ગયો. વારતો તો એનો થાય એનો. પહેલું તો એ કેવું હે કે આ જમીન વેચી ભૂરો જોડે, આ ગોગો જોડે, જમીન લેનારો જોડે. અને આ લેવા વાળા તો ધરાતું નતું. હું ને કોઈને બાપા ગોગા તું મેલતો નહીં. ક્યારે હાલના બધી તું કેડે બોધીન કંદોરો બોધીન આમ કેવું છું ભાઈ? માથા બાગડી બોધીન ને ધૂણા ઘેર ના લાવે ને તો મારો ગોગો ના કહેવે આસ્તે હું તારા પગાર છે નહીં આવું. દલાલીએ ભેળો ધૂણો હતું. અને દલાલી વાળો ધૂણી ઘેર લાવજો તું તાર. માર ઘેર જ તારો ન્યાય જુઓ. હડા આ લેવા વાળો ગોડા નહીં મંદિર વાળું જમીન લેવાય. ના લેવાય. લેવાય ને. આ પૈસા બધું કરાવું હું. હવે હેડો ઓયથી પગે લાગીને અને હવે આ પગાર છે અમે હાલ નહીં આવી. લો, આપણો સુખ દુઃખ નો એક વિહમો તો આ બાપુ આપણો મહારાજ ગોગો બાપુ બાપુ. હતો આમ. આ એમને વેકી મારે આ ભૂરાય આવું કરાય? આપણો આર્યો 18 વીઘાની વાટડીમાં આર્યો આધાર હતો. આધાર હતો. આધાર હતો. સુખ દુઃખ નો વિહમો છેલ્લે ભોગવો આધાર હતો. હતો, વિહોમો હતો મારો. બરોબર. રાતે પોણત ના આવીએ તો બાપો આમ વિહોમો હતો. તને આગળ વાતો કરીએ કે અમારા બાપા આગળ વાતો હવે કરીએ. હું તો એમ જ કહું તમે 3 જણા બિયાલ તો તમારે પાસે કશું કશું નહીં. નહીં. કશું નહીં, હાથે આ પગે મહારાજ છીએ. આ તમારા નહીં. આ. હવે હું તમને એક જ કહું એમ કહો તઈને આપણે બધા કગરી કે બાપા તું જોણ ને ભૂરો જોણ. બસ. બરોબર. અને લેવા વાળો જોણ. કગરો ભાઈ. એ બાપા આ તો તું જોણે ને આ ભૂરો જોણે, જમીન લેનારા ને દલાલી બધાએ જોણે. બરોબર. ને ક્યારે હાલના બધીને તું તાર ધૂણાવજે. ને ન્યાય લાવજે આ ત્રણ ભાઈઓનો. લાવજે. લેડો. લે આવો ભાઈ. એ